હું બનાવો છો? રવિવાર છે ને તમે જો ભાણી કે વેકેશન કરવા આવ્યા છે બટેટા પૌવા ખાવા. હા આજે બટેટા પૌવા થાય છે. પછી પૌવા પાકી કે કાશી ખબર નહીં કેવી બને. જો કબાટમાં જગ્યા નથી ને અમે શું ગોઠાંડામાં ગેલેરીમાં અમે શું કરે છે બધા મૂકવાના છે. હું મને અંબા હશે ગુડના ને જલ્દી પછી મૂકવા પછી લાવતા હોય. જો લાઈનમાં સાદુના સાયલા મૂકી દીધા છે મારી મમ્મીએ. ને જો બટેકા પૌવા ને પપ્પા ને બાપુજી બેહી ગયા છે. બાપુજી ફાવશે ને બટેકા પૌવા? નહીં. મજા આવશે નાસ્તો. હાલે બેસ બેસ એથી. આપણે તો બાય દેશમાંથી મુદ્દો મોકલો છે. મમ્મી ખોલે છે. હા ખબર વગરનો સરપ્રાઈઝ મુદ્દો. કેવો મુદ્દો બહુ? ઓય માય ગોડ છાસ કા બાટલા. છાસ લે લો છાસ. હા બીજું શું આવ્યું છે? જેને લેવું હોય કેજો. શુદ્ધ ગાયનું ઘી હજી એક નીકળો. હે? પાણી મેં તો કામ કરવાનું કીધું. હું તમને પાણી કહું તમે સેવ કરો ને વાસી જતો હોય તે જા પેલા કામ કરી ચાલ આ સ્કિન કેર થાય છે. એક આમ ભાગી ગઈ ખાય ભાગી ગુડી આ બાજુ જો તો તોય હું કામ મમ્મી શું કરો છો? ગોળ કેરી નાખનું કર્યું હતું બહાર રાખ્યું તો તપેલામાં ભરતું હલાવાય ને. આ હવે ભરું તૈયાર થઈ ગયું. મસ્ત તમે લઈ જવું દે એમાં થોડું. હા લાય બહુ પીધો. આપણે જો જવાનું છે જો ડાબે બન્યું છે ને કે બધાને જવાની ઈચ્છા હતી તો આપણે છે ને ઘરેથી મસ્ત બધું ખાવાનું લઈને જવાનું ડાબે. હા હું ડાબેલી તળું છું. આ બાકી છે. હા આ તળાઈ ગઈ છે. હા હસ્તી અને મેં ભરી ગુડીએ વાસણ મૂક્યા એવું બધું કામ આવ્યું. આજ તો ટાઈમ જ બહુ એટલે ગુડીને કહે ક્લિપ લઈ લેશે ગુડીએ સંભાળી પણ મારે પણ આ બધું થઈ જાય ખબર નહીં. થેન્ક યુ ગુડી. હાલો તો આપણે ડુમસ જવા નીકળવાનું છે. હાલો ફઈ હાલો હસ્તી બેન ઢીંગુ બધા તૈયાર થઈ ગયા છે. હાલે ગુડી મારી મમ્મી જોઈ છે લિસ્ટીપ કરે છે અંદર. હાલો બેન ક્યારની કહેતી હતી ને હાલો 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 પોતે તો હજી બાકી છે. આપણે તૈયાર થઈ ગયા છીએ બધા બ્લેક બ્લેક પહેરી. હાલો ચાલો બધું લેવાનું છે. હાલો બધા હાલો તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આમ જો મેડમ ચશ્મા બસમાં ચડાવીને. હાલો હવે ફઈ કેદું ડુમસ ડુમસ કરતા હતા ને ફાઇનલી આ જાય છે. હાલો ગાડીમાં એટલે સામાન મૂકવાનો છે. કંતાન તો લઈ લે બે શું છે એમાં તડા માર કરે છે. હાલો સાહેબ આવી ગયા છે. જાવું છે ડુમસ. આમ જો અડધાએ બ્લેક બ્લેક પહેર્યું છે ને અડધાને નથી. અફસોસ થાય છે. હા બ્લેક 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 કોટી વાળું જીતુ કાકા એ બ્લેક પહેરી દશે. હાલજો પપ્પાએ બ્લેક પહેર્યું છે. આ તો પપ્પાએ સીટ પાડી દીધી ને એ બધા પલોઠી વાળીને બેહાડ દેવાના. આવાજો આવાજો આવજો ક્રિશા આવી જા.
પબ્લિક વહી જાય. બાતુડું એ બાતુડું આ બહુ ના વાહેથી ગાડી ભટકાય તો સેફટી માટે શું કરશું આપણે? પેર લેવાનું. આ પે કેમ પહેરવાનું કે તો? આમ જોને બેન તારો લુક નહીં જોવો. વાહ ભાઈ વાહ. હવે જો અમાર સામું એરબેગ, દેશી એરબેગ. દેશી એરબેગ થઈ ગઈ છે ને. માથું નો ભટકાય કા? નહીં વાગે હે એને મુંડા એને એટલે નહીં વાગે. અને લોકેશન મોટોનો સાફ કરીને ટ્રાફિક તો જો બધાને ડુમસ જ જાવું છે. છેલ્લે લીધી હતી આ હાવ છેલ્લે ઓલો નતો બોટલ વાળો ઓલો બનાવ્યો રાક્ષસ 6 વાગ્યા. ત્યાંથી વાળી અંદર 6 વાગ્યા હજી એમ દરિયા પહોંચ્યા નથી. આમ જો એટલી ટ્રાફિક છે. ટુ મચ ટ્રાફિક. હેલો હું બહુ હે બહુ હું ના બ્લર કેલા મને જ લેવાનું. તું બોલ તો થઈને જ લઉં ને. લે જલ્દી. કાઈ નહીં. હસીન હું છે ભૂખ લાગી આ. તે હું કરતી હતી હેસતી ભૂખ લાગી આમ આપણે જો ડુમસ પહોંચી ગયા ને અહીંયા પાર્કિંગની સુવિધા હાવ એટલે હાવ ભંગાર છે. ક્યાં આઠે ગાડી મૂકી છે, કેટલું હાલીને જવાનું છે. એક સી ફેસ જોવા હાટું છે. આપણે 1 કિલોમીટર હાલીને જવાનું છે. વધારે હોય તો ના ને એટલું હાલવાનું છે. કેમ થાશે? 6:30 થઈ ગયા છે અહીંયા પોગીને પાછું વહી આવવાનું. હા દાબેલી ખાઈને વહી આવવાનું છે કા? હસતી ભૂખ લાગી છે ને? બધાને બહુ ભૂખ લાગી છે ને પોલીસ વાળા આવો હસતી તો ઈશારા કરતી હતી. બધાને લાગી જ છે ભૂખ. હાલો ઈ તું કાકાની આવી ગયા છે. કાકી 1 કિલોમીટર હાલીને જવાનું છે. પપ્પા કહેતા હતા બધું લાઈન ઉતરી ગયા હોત ને આ એવું કર્યું હોત તો સારું હતું. સામાન લઈ લીધો છે. હવે ખાવાની જગ્યા મળે સારું છે. મસ્તીની ટ્રાફિક છે. હાલો દીધું કાકા મસ્તીની ટ્રાફિક છે. ચલો 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 ચલો. આપણે જઈ મસ્ત વન ભોજન કરવા જવાનું છે. ખાઈને તરત પાછું વહી આવવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. ત્યાં 2-3 ફોટા પાડવા મળે તો સારું કહેવાય. કેટલા મોડા પહોંચ્યા કાવી દી. પપ્પાએ જો કઈક ગોતી કાઢ્યું છે. શું છે પપ્પા? પૌડો, ગદ્દો પૌડો. પૌડા ખાવા હોય તો હા કેટલા પૌડા છે. દેશી દેશી પૌડા. આમ જો લાગટ પૌડા છે. હાલા નજીકથી બતાવી. જો બધા હાલા જાય છે. જો આમ જો પૌડા. આમ જો બધા ખાવાનું મન થઈ ગયું. કાકી તમારે ખાવો છે પૌડો? હમણાં પપ્પા એક તોડ્યો તો પણ આમ ઉપર છે. હે હાલો જો આપડી ગેંગ હાલી આવે છે પાછળ. હાલો ફટાફટ હાલો. હાલો હાલો ફટાફટ હાલો. ટ્રાફિક જો ખાલી આમ જો પૂછ્યું હે 7 વાગી ગયા અને 7 વાગે બંધ થઈ જાય. અમે 6:55 પહોંચ્યા. 5 મિનિટ આટલું અમને નો જવા દીધું. હવે નેક્સ્ટ ટાઈમ વાત. બહુ ખરાબ મેનેજમેન્ટ છે. બહુ ખરાબ. ટ્રાફિક કેટલી હતી? 1.5 કલાક ખાલી આવડા ડુમસ રોડ વાળા રોડે ટ્રાફિકમાં ઉભા રહ્યા. 1.5 કલાક વહી ગયા એમાં અમારો ટાઈમ ગયો. ડુમસ તો કઈ ખાવા મળ્યું નહીં, કઈ જોવા મળ્યું નહીં. તો આપણે છે ને મસ્ત જગ્યા ગોતી જો બેહીયા સામે બધા બતાય બધા મસ્ત ખાવાની જગ્યા આપણે મસ્ત આપણે જમવા બેસી જાય અને ત્યાં હું છું ડુમસી હમણાં તમને કહું ખાઈ નથી. ચાલો
હાલો જો ક્યાં જમવા બેહવાનું હતું ને ક્યાં બેઠા છે ઈતુ કાકા કેમ લાગે છે સી ફેસ હતો પણ હવે રોડ ફેસ આવી ગયો આપણે. હા રોડ ફેસ આવી ગયા છે બધા જમવા બેહી ગયા છે. એવું થાય ક્યારેક મંત્ર તને મેળો છો હા જો ફઈ ને તો એટલી ભૂખ લાગી છે ને આમ જો ફઈ ઊંસુઈ નથી જોતા ફઈ ફઈ કેવી મજા આવી હા તો બધા છાશ ભરે છે હવે વાહે બે ગયા છે હા અને લાપસી લાપસી છે પેંડા પેંડા છે હવે બીજું કઈ ગુવારનું શાક અને રોટલા ઈ તારી એકનો છે બાજરાનો રોટલો કેવડાઈ લાવીશો હસ્તી ખાશો તે મને જ દે તો હાલો બધા દાબેલી ખાવા અરે ભાઈ મૂન ગુડી રહી ગયા જો ભાઈ ગુડી ગુડી કેવી દાબેલી છે મૂળા બટેકા બહુ તીખા લાગે છે મને તો પૂછો મસ્ત એ બોલ. બહુ તીખા એ તો કઈ કી તમે રહી ગયા આવવાના ભૂખ લાગી છે ભાઈ ખાવામાં વ્યસ્ત છે તો આપણે એને ખાવા દેવી હા હું ભૂંગળા બટેકાના ઇન્વેન્ટર હાલો જો ખાઈ પીને હંકેલો કરી નાખ્યો છે ફઈની સલાખામાં પોતા મારે છે ને ક્રિશા ચશ્મા બેન કેમ ઊભી હતી ના જો મસ્ત બધા હિંચકા ખાય છે ગુડી બેન હસ્તી બેન ને અમે આ મસ્ત પવન હું ખાઉં છું ખાઈ પીને મજા આવી ગઈ બહુ ભૂખ લાગી હતી બધા તેવું પકડવું જરૂરી છે હે આવજો ભાઈ અને હસ્તી રોકાશે હું ટ્યુશન મૂકી આવીશ હો હા તમારે કચરા પોતે જ બળતરા છે બીજું કાંઈ નથી ગમશે ભાઈ હા એ તેમાં તો ને બધા હોય ને હોય ના જો મારી રૂમ તમને બધાને બતાવું આમ જો રૂમમાં રમણ ભમણ જો ડુમ્મસ જઈએ એવા કા ગુડી તૈયાર થઈને હું મજા ચલો તો જો આપણે ડુમ્મસ ગયા હતા તો અમે છે ને અહીંથી એક્ઝેક્ટ 4:45 અમે નીકળ્યા હતા ડુમ્મસ જવા અને અમે ત્યાં છે ને 6 વાગ્યે પહોંચ્યા ને તો 6 વાગ્યે ડુમ્મસના રોડેથી તે સી ફેસ સુધી અમે છે ને 7 વાગ્યે પહોંચ્યા તો 7 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા 1 કિલોમીટર ગાડી આગી મૂકીને પછી પાછા અમે 1 કિલોમીટર હાલીને આવ્યા તો ત્યાં અમે પહોંચ્યા ને ત્યાં અમને એમ કહી દીધું કે હવે બંધ થઈ ગયું છે ઘર ભેગા થઈ જાવ એમ એટલો પિત્તળીઓ સટકી ગયો ને મારો તો એની વાત જ નહીં પૂછવાની એટલું હાલીને આવ્યા ને એ બધો ખાવાનો સામાન લઈને ઉંચકીને આવ્યા હવે એટલો બધો ખર્ચો કર્યો ડુમ્મસમાં તો એક થોડુંક પાર્કિંગ બનાવી નાખ્યું હોત તો આ તો પાર્કિંગ ક્યાં કરવા જવાનું પાછું ક્યાં હાલીને આવવાનું એટલી ખરાબ મેનેજમેન્ટ છે ને એટલું ખરાબ એની વાત જ નહીં પૂછે અને રવિવારે તો જવાનું જ નહીં નીમ લઈ લીધું એક તો પહેલી વાર ડુમ્મસ ગયા નવું બન્યું પછી ન્યાય આવું થયું એટલા હેરાન થયા અમે આ ડુમ્મસ તો જોવાનું જ નહીં એટલો ટાઈમ બગાડ્યો અમે રોડે કાંઈ નહીં તમારે વિડીયો પૂરો કરી દઉં છું લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો હુઈ જાઓ હાલો બાય બાય